ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું માવઠાની। તો ગુજરાત માટે અત્યંત ચિંતાજનક આ સમાચાર આવી રહ્યા છે। તો 2 નવેમ્બર સુધી ખૂબ જ સાવધાન રહેવું પડશે। અરબ સાગરનું ડિપ્રેશન કાંઠા પર લેન્ડફોલ થવાનું છે। 1 નવેમ્બરે ભાવનગર સુરત વચ્ચે લેન્ડફોલ થઈ શકે છે। કાંઠા પર ડિપ્રેશન તરીકે લેન્ડફોલ થઈ શકે છે અને હાલ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। હાલ વેરાવળથી 323 કિલોમીટર દૂર છે આ ડિપ્રેશન। તો ડિપ્રેશન ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને કાંઠા પર ફૂંકાઈ શકે છે તેજ ગતિથી પવન। હાલ પણ રાજ્યમાં જોરદાર સુસવાટાવાળો પવન ફૂંકાઈ રહ્યો છે। 52 થી 55 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન અને આ ગતિ આવતીકાલે પરમ દિવસે વધી શકે છે। ડિપ્રેશન ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, વેરાવળ તરફ આગળ વધી રહ્યું છે। તો આખરે આ ડિપ્રેશન ક્યાં છે, કઈ જગ્યાએ છે, આપણે મેપના માધ્યમથી જ અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું। આ એક ઇમેજ આપ જોઈ રહ્યા છો અને આ છે ભારતનો દરિયાકાંઠો અને તેમાં આપ જોઈ શકો છો સુરત। આ જે ગ્રીન આખો જે પટ્ટો આપને જોવા મળી રહ્યો છે તેની જો વાત કરીએ તો ડિપ્રેશન કઈ રીતે આગળ વધ્યું છે એટલે 20 તારીખથી ધીરે ધીરે આગળ વધ્યું હતું અને ત્યારબાદ તેણે એક ચક્રાવો લીધો અને પછી હવે જે છે ખૂંખાર બની ગયું છે આ ડિપ્રેશન। અને ક્યાં ટકરાશે તો આપ જોઈ શકો છો જે ખૂણો સુરત અને ભાવનગર વચ્ચેનો જે ખૂણો જોવા મળી રહ્યો છે ત્યાં આ ડિપ્રેશન આ જોઈ શકો છો। અહીંયા સુરત અને ભાવનગરની વચ્ચે આ ટકરાવાનું છે। હાલ પણ તેની ગતિ જે છે ગુજરાત તરફની છે એટલે ધીરે ધીરે તે આગળ વધી રહ્યું છે અને જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ અત્યારે પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે। ભલે તે દરિયામાં છે પરંતુ રાજ્યના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં સુસવાટા ભર્યા પવનો ફૂંકાઈ રહ્યા છે। અનેક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે એટલે 1 તારીખે આપ જોઈ શકો છો ભાવનગર અને સુરતની વચ્ચે આ ડિપ્રેશન ટકરાવવાનું છે અને એટલું ખતરનાક છે। આ વાવાઝોડું નથી, ડિપ્રેશન છે, પરંતુ એની તીવ્રતા એવી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં તેણે અત્યાર સુધી ખાના ખરાબી કરી છે અને હજુ પણ તે શાંત નથી બેસવાનું। 1 અને 2 તારીખ 31, 1 અને 2 તારીખ આ એવી તારીખો છે કે જ્યારે રાજ્ય પર આ આફત એવી રીતે આવી રહી છે કે લોકો માટે ખાસ કરીને ખેડૂતો માટે આ ઘાત બનીને આવી છે આ સિસ્ટમ। અરબી સમુદ્રની આ સિસ્ટમ છે। બીજી તરફ બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું જે સર્જાયું હતું એટલે પવનની જે ગતિ હોય છે સામસામે ટકરાતા હોય છે અને જેના ભાગરૂપે પણ રાજ્યમાં આ આફત આવી ચડી છે। માટે જ કહીએ છીએ હજુ પણ ખેડૂતો સાવધાન રહેજો કારણ કે આ સિસ્ટમ મોટી ખાના ખરાબી કરી શકે છે અને જ્યારે ભાવનગર અને સુરતની વચ્ચે ટકરાશે ત્યારે વધુ ઘાતક પણ બની શકે છે। જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આ સિસ્ટમ તેની અસર બતાવી રહી છે। કઈ રીતે તો પવન પણ ફૂંકાઈ રહ્યો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે। વરસાદ પણ ઝમાઝમ વરસી રહ્યો છે, એવો વરસાદ કે ખેતરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય એવો વરસાદ। ચોમાસાને શરમાવે તેવો આ વરસાદ વરસી રહ્યો છે અને માટે જ ખેડૂતોની ચિંતા પણ આ વધી રહી છે। અમે ચિંતા ઓછી કરવા માટે ઈચ્છી રહ્યા છે પરંતુ જે સિસ્ટમ છે એ એવું કહી રહી છે કે આ ચિંતા ઓછી નથી થવાની। ખાસ કરીને 1 તારીખ અને 2 તારીખ કે જ્યારે આ જે સિસ્ટમ છે 1 તારીખે જ અહીંયા ટકરાવવાની છે, આપ જોઈ શકો છો। એટલે નવેમ્બરની શરૂઆત પણ માવઠાવાળી રહેવાની છે। નવેમ્બરનું પહેલું અઠવાડિયું પણ જે છે તે પણ માવઠાવાળું રહી શકે છે। તો ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ અત્યારે છે। સૌરાષ્ટ્ર સહિત 20 જિલ્લામાં વરસાદની આગાહી છે। 5 જિલ્લામાં આજે વરસાદનો ઓરેન્જ એલર્ટ પણ છે। તો સૌરાષ્ટ્રમાં માવઠાએ કહેર દરિયાકાંઠે પણ ડિપ્રેશનને લઈને હલચલ તેજ થઈ ગઈ છે। દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં માવઠાએ કેવી તારાજી સર્જી છે ત્યાં તસવીરો જ બોલી રહી છે। આખા સૌરાષ્ટ્ર પર માવઠું વજ્રઘાત બનીને ત્રાટક્યું છે અને જે ખેડૂતો છે તેમની કમર ભાંગી નાખી છે। ગીર સોમનાથથી મહીસાગર સુધી, અમરેલીથી અરવલ્લી સુધી, સુરેન્દ્રનગરથી પંચમહાલ સુધી અને જૂનાગઢથી જામનગર સુધી કમોસમી કહેર વરસી રહ્યો છે। ખેડૂતો દેવાના ડુંગર દબાઈ જાય તે પ્રકારની નોબત આવી છે અને સૌથી વધુ પ્રલય કે પાયમાલ થવાની નોબત આવી હોય તો તે છે ગીર સોમનાથના ખેડૂતોની, જ્યાં ખેડૂતો પર
કુદરત એવી કોપાયમાન થઈ છે કે ખેતરોના ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં તૈયાર થયેલ મગફળી તણાઈ ગઈ છે અને ખેતરોથી આ જે મગફળી જે તણાઈ ગઈ છે તે ગટરોમાં પહોંચી ગઈ છે, ક્યાંક બીજા ગામ સુધી પહોંચી ગઈ છે. કોડીનાર નજીકના ફાસરિયા ગામે ખેડૂતોની મહેનત ગટરમાં વહેતી જોવા મળી છે અને ત્યારે ભારે હૈયે ખેડૂતો ગટરમાં તરતી મગફળી એકત્રિત કરતા નજરે પડ્યા છે. ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં થયો છે વધારો. આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, ડ્રોન વિડીયો સામે આવ્યો છે. ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. પાણીની આવકમાં પણ વધારો થયો છે અને ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે, જેની સામે જાવક પણ 1800 જોવા મળી રહી છે. એટલે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે, વરસાદની આગાહી આપવામાં આવી છે ને તેના પગલે સતત 5 દિવસથી આ વરસાદ પણ વરસી રહ્યો છે, આગળ પણ યથાવત રહેવાનો છે ને જેના કારણે ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને એટલી જ જાવક છે. વધુ અપડેટ મેળવીશું સહયોગી નીતિન પાસેથી. જી નીતિન, સૌથી પહેલા તો મોટા સમાચાર એ છે કે ભાવનગર અને સુરતની વચ્ચે આ જે સિસ્ટમ છે તે ટકરાવવાની છે અને તેના પહેલા જ સિસ્ટમ ટકરાય એટલે કે ડીપ ડિપ્રેશન બની ગઈ છે આ સિસ્ટમ. તેના પહેલા જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ, ભાવનગરમાં પણ વરસાદ, જેના કારણે ડેમમાં પાણીની આવક. જી વાત કરીએ તો જે હવામાન વિભાગની જે આગાહી છે અને તેમાં પણ આગાહીના દિવસો છે તેમાં થોડા દિવસનો વધારો કરવામાં આવ્યો છે અને જે ડીપ સિસ્ટમ જે ટકરાવવાની છે સુરત અને ભાવનગરની વચ્ચે તે પણ સક્રિય છે. ત્યારે ફરી વખત આ શેત્રુંજી ડેમ છે જે ભાવનગરને જીવા માટે પીવાની દોરીનો આ જે પીવાના પાણી માટેની દોરીનો આ એક ડેમ છે તે ફરી એટલે કે 8મી વખત ઓવરફ્લો થયો છે. ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી જ તે શહેર સહિત પંથકોના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે સારા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને આ વરસાદ છે તે ખેડૂતો માટે કંઈક ને કંઈક મુસીબત છે તે ફરી વખત સામે લાવી શકે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કારણ કે ચોક્કસ કહી શકાય કે આ વરસાદે ખેડૂતોના જે તમામ પાકો છે તે પાકોને નુકસાન ભારી માત્રામાં પહોંચાડ્યું છે. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે માવઠાના બીજા રાઉન્ડમાં હવે ભાવનગરનો વારો છે. ભાવનગરના મહુવામાં માવઠાએ બોલાવ્યા છે ભૂક્કા. તો માવઠાના બીજા રાઉન્ડમાં હવે ભાવનગરનો વારો છે. ભાવનગરમાં પણ મહુવામાં માવઠાએ ભૂક્કા બોલાવ્યા છે. તો આ સાથે જ એવો ભારે વરસાદ થયો છે કે ઘરમાં ઘૂસી ગયા છે પાણી. ભાવનગર જિલ્લામાં મહુવા શહેરમાં ધોધમાર વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે. મહુવાના ખોડિયારનગર કે મિલ ચાલી વિસ્તાર સાથે શાળા નંબર 14 સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા છે. મહુવા શહેરમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે. મહુવા શહેરમાં વરસાદ અને જેના કારણે પાણી પણ ઘરની અંદર ઘૂસી ગયા છે અને લોકોની મુશ્કેલી વધી છે. ચોમાસાના અષાઢ મહિનાની યાદ તાજી કરતો આ શિયાળાનો વરસાદ છે જે અરબી સમુદ્રની સિસ્ટમ લઈને આવ્યું છે. તો નીતિન પાસેથી વધુ અપડેટ મેળવીશું. જે નીતિન, ચોમાસાની યાદ અપાવે તેવો વરસાદ, લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યા. જે ચોક્કસ વાત કરીએ તો ફરી વખત આજે જે હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેને લઈને ખાસ કરીને વાત કરીએ તો મહુવામાં અને મહુવાની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ તે જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ઓવરઓલ વાત કરીએ તો અત્યાર સુધીમાં 3 ઇંચની આસપાસ જે વરસાદ છે તે મહુવા શહેરમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને વાત કરીએ તો ત્યાં આવેલી શાળા નંબર 14 અને જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ પાણી છે તે ભરાયા છે તે જોવા મળી રહ્યા છે અને તંત્ર આ પાણી ભરાવાને લઈને લાચાર છે. કે તંત્રના દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીઓ જે ચોમાસા દરમિયાન કરવામાં આવતી હોય ચોમાસા પહેલા તે કામગીરીઓ છે તે ફેલ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે થોડા જ વરસાદમાં જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાતાના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી થઈ ગયું છે. થોડા વરસાદમાં ઘરની અંદર પાણી ફરી વળ્યા છે અને લોકોને ચોમાસાની યાદ તાજી થઈ ગઈ છે. જોકે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. હજુ તો સિસ્ટમ દૂર છે અને પહેલા જ તેની અસર વર્તાઈ રહી છે.
તો મહુવા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જેના પગલે વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 3 થી 4 દિવસથી પડી રહેલ વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા છે. તો ગુજરાતમાંથી 3 વરસાદી સિસ્ટમ છે. ભાવનગરના ઘોઘામાં ધોધમાર કમોસમી વરસાદ. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા, રોડ પર પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર બંધ થયો છે. ઘોઘાના કુંકડથી પાણીવાડી, અલંગ, સોસિયા, તણસા, ત્રાપજ સહિતના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલા છે. કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો છે અને ઘોઘાના કુક્કડ, ઓદરકા, પિથલપુર, વાવડી, સણોદર, કંટાળા, ગોરિયાડી, રામપર, નવાગામ, નાના, ભાંખલ, પાણીયાળી સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. તો આ પરિસ્થિતિ જે સર્જાય છે તેનાથી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ ગયા છે. ભાવનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત. શહેર તેમજ પંથકના વિસ્તારોમાં વરસાદ સરેરાશ 3 ઇંચ વરસાદ પડ્યો છે અને છેલ્લા 3 થી 4 દિવસથી પડી રહેલ વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, તમામ વિસ્તારો ભીંજાઈ ગયા છે અને ક્યાંક તો પાણી ફરી વળ્યા છે. ભાવનગરના જેસર તાલુકામાં પણ 4 દિવસથી કમોસમી વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના પાણી ભરાતા ખેડૂતોને વ્યાપક નુકસાન છે. ઘણા વિસ્તારોમાં ખેતરમાં હજુ પણ પાણી ભરેલા છે અને મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. તો મગફળી, કપાસ, ડુંગળીનો પાક અત્યારે નષ્ટ થવા પર આવી ગયો છે, કારણ કે જે પાક તૈયાર થઈ રહ્યો હતો અને જેના કારણે આ વરસાદ પડ્યો અને ખેડૂતોના આ હાલ થઈ ગયા છે. ખેડૂતો માથે હાથ દઈને રડી રહ્યા છે કે હવે અમે આ દેવાના ડુંગરમાંથી કેવી રીતે ઉગરીશું, કેવી રીતે બહાર આવીશું, કારણ કે મહેનત કરીને પાક તૈયાર થવાનો હતો અને તેના ઉપર જ આ ઘાત બનીને આવ્યું છે માવઠું. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જેસર પંથકના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન છે. જેસરના ઉગલવાણ ગામમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ડુંગળી, મગફળી સહિત પાકને નુકસાન. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થયો છે. સરકાર યોગ્ય સહાયનું વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે. ભાવનગર પંથકના ખેડૂતો દ્વારા આ માંગ કરવામાં આવી છે કે જો વળતર આપે, એટલે કે સરકાર જો ટેકો આપે તો ટકી જવાય. તો આ વખતે ડુંગળીની અંદર થોડુંક 8-10 હજારનો વીઘે ખર્ચો કર્યો અને આ વરસાદને લીધે થોડી ઘણી વરસાદને લીધે નુકસાની સાહેબ છે. એટલે આમાં કાંઈ પાકમાં કાંઈ છે નહીં, કાંઈ થાય એમ નથી અને વરસાદને લીધે અને બહુ નુકસાની છે એમ. તો સરકારને થોડીક વિનંતી કરી કે ભાઈ અમને કાંઈક થોડુંક નુકસાનીનું કાંઈક અમને વળતર સરકાર આપે એમ. 35 વીઘાની સિંગ હતી તો એમાં હાર્વેસ્ટિંગ કરેલું હતું, થોડીક બહાર કાઢી અને થોડીક ખેતરની અંદર લગભગ 50-60 મણનો થપ્પો પડ્યો હતો, ટગલો સિંગ કાઢેલું ઓપનેરે. તો હવે એ રાત્રે વરસાદ આવ્યો એટલે કાંઈ ભેગું થયું નહીં અને નદી, ખેતરનું પાણી નદી જેટલું થયું. લગભગ 8-9 ઇંચ વરસાદ પડ્યો એટલે બધી સિંગ તણાઈ ગઈ, કાઢેલી સિંગ તણાઈ ગઈ. ટોટલ મજૂરી 100% નુકસાન ગયું. તો સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો છે વરસાદ. વરસાદને લઈને ખેડૂતોની વધી છે ચિંતા. ખેતરમાં રહેલ ડાંગર પલળી જતા મુશ્કેલી વધી ગઈ છે. તો રાજ્યનો લગભગ કોઈ એવો વિસ્તાર નહીં હોય જે કોરો રહ્યો હોય. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આફત હજુ પણ વધવાની છે. સુરતમાં પણ એવો વરસાદ કે ડાંગરને પલાળી દીધી. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત અને સુરત જિલ્લામાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે કમોસમીનો આજે 5મો દિવસ છે. જોકે 2 દિવસ વરસાદે વિરામ લીધા બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે. ધીરે ધીરે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે, કારણ કે કમોસમી વરસાદને લઈ ખેતરમાં રહેલું ડાંગર ખેડૂતોએ ભીનું થઈ ગયા બાદ રસ્તે સુકાવવા નાખ્યું હતું અને 2 દિવસથી થોડો તાપ હતો અને ફરી એક વખત આજે વરસાદ શરૂ થતાની સાથે ખેડૂતોની મુશ્કેલી વધી છે. સતત પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રાતા પાણી રડવાની વારી આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરત જિલ્લાનો
ઓલપાડ તાલુકો છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, ખેતરોમાં લોકોનો પાક તૈયાર છે અને જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, એટલે કે સતત પડી રહેલા વરસાદને લઈ ચોક્કસ લોકોને ગરમીથી રાહત મળી છે. સિટી વિસ્તારમાં લોકોને રાહત થઈ છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસું. सीधा आपने ले जैसूँ हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस में बारिश का स्थिति कम हो जाएगा, हल्का से मध्यम वर्षा का संभावना रहेगा. और हेवी रेनफॉल वार्निंग अगले 3 दिन के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ. और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है. इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा. अभी जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है, मेनली साउथर्न डिस्ट्रिक्ट्स बड़ोदरा देन छोटा उदयपुर होते हुए साउथर्न जितना भी जिला है सबके लिए आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है, इंक्लूडिंग दमन दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग मेनली तटीय क्षेत्र वाला डिस्ट्रिक्ट जो है पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल येलो वार्निंग के साथ. 31 अक्टूबर का जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है ऑल साउदर्न डिस्ट्रिक्ट्स आज के जैसा ही. और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल डिस्ट्रिक्ट अमरेली, भावनगर, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. थंडरस्टॉर्म ऑर्डर अगले 4 दिन के लिए है. ठंडा और फिशरमैन भाई के लिए अगले 3 दिन के लिए फिशरमैन वार्निंग है. इसमें स्क्वाले वेदर के साथ विंड स्पीड 40 to 50 किलोमीटर गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा अगले 2 दिन. और तीसरा दिन मतलब 1 नवंबर को विंड स्पीड बढ़ेगी थोड़ा स्क्वाली वेदर के साथ. विंड स्पीड 45 to 55 किलोमीटर प्रति घंटा में गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में होने का पूर्वानुमान है. इसमें सी कंडीशन जो रहेगा वेरी रफ टू हाई रहेगा. और जो कोस्टल का पवन का कोस्टल तटीय क्षेत्र में जो पवन का दिशा है इसमें उत्तर पूर्व से लेके तो उत्तरीय गुजरात तटीय क्षेत्रों में और उत्तर पूर्व दिशा से पूर्व दिशा में पवन का दिशा है. और जो स्पीड है 25 to 30 नॉट गस्टिंग टू 40 नॉट्स का पूर्वानुमान है अगले 12 घंटा के लिए. और दक्षिण गुजरात जो तटीय क्षेत्र है इसके लिए जो पूर्व पवन की दिशा है पूर्व से दक्षिण पूर्व दिशा में है. और जो स्पीड है 25 से 30 नॉट गस्टिंग टू 40 नॉट्स. अभी जो सिस्टम है हमारा डिप्रेशन प्रैक्टिकली पूर्व मध्य अरब सागर के ऊपर स्टेशनरी था अगले पिछले 6 घंटा में. और इसका जो एग्जैक्ट लोकेशन है अभी 17.9 डिग्री नॉर्थ और 68.2 डिग्री ईस्ट बिराबल से अभी दक्षिण पश्चिम दिशा में 410 किलोमीटर दूर है. और मुंबई से पश्चिम दक्षिण पश्चिम दिशा में 510 किलोमीटर दूर में है. और इसका जो फोरकास्ट है मूवमेंट की इट इज़ लाइकली टू मूव उत्तर उत्तर पश्चिम दिशा में अगले 36 आवर में. ये 36 घंटा में अगले मूवमेंट रहेगी उत्तर उत्तर पश्चिम दिशा में. जो मैक्सिमम उच्चतम तापमान और न्यूनतम तापमान के लिए जो पूर्वानुमान है अगले 3 दिन के लिए कोई बड़ा बदलाव नहीं रहेगा उच्चतम तापमान में. और न्यूनतम तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड देर आफ्टर राइज बढ़ेगा. और मिनिमम जो न्यूनतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा थंडर शावर के साथ. और जो मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है 27 डिग्री सेंटीग्रेड और मिनिमम 24 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. તો હજુ 3 દિવસ ભારે છે. જેમ જેમ આ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ વધારે અત્યારે અઘરી પણ બની રહી છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ પણ હજુ ભારે રહેવાનો છે. 3 દિવસ હવામાન વિભાગની આગાહી છે. 3 દિવસ સાચવજો. ખાસ કરીને ખેડૂતોએ સાચવવું પડશે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. તો અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે. વરસાદી માહોલ ચરમસીમાએ છે અને 1 નવેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે વ્યક્ત કરી છે શક્યતા આવનાર 12 કલાકમાં ભેજમાં વધારો થાય તો ડીપ ડિપ્રેશનની શક્યતા છે. ડીપ ડિપ્રેશન ન બને તો પણ ભારેથી અતિ ભારે વરસાદ શક્ય છે.
અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે અને ચોમાસુ પાકને મોટું નુકસાન થયું છે. આ ડિપ્રેશન છે હજુ કેટલા દિવસ યથાવત રહેશે તે જાણીશું. આપણી સાથે છે કેકા શાસ્ત્રીના પ્રોફેસર ડૉક્ટર ચિરાગ શાહ. ચિરાગભાઈ, અત્યારે તો જે રીતે ડિપ્રેશનને વરસાદ થયો અને નુકસાન થઈ ગયું છે, આ ડિપ્રેશન હજુ કેટલા દિવસ રહેશે, વધુ મજબૂત બનશે કે કેમ? ડિપ્રેશન અત્યારે હાલમાં જે આપણા સૌરાષ્ટ્રના કાંઠાની આસપાસના વિસ્તારમાં છે, એટલે આ ડિપ્રેશનને ડીપ ડિપ્રેશનમાં થવાની સંભાવના અત્યારે હાલના સંજોગોમાં થોડી છે. પણ એવું બી કહી શકાય કે આ ડિપ્રેશનની જે મૂવમેન્ટ છે એ 3 દિવસમાં ફેરફાર બતાવી રહ્યો છે. મારા જે મોડેલ પ્રમાણે હું જોઈ રહ્યો છું કે એમાં થોડા ઘણા ફેરફાર થઈ રહ્યા છે. તો એવું કહી શકાય કે આ ડિપ્રેશન થોડુંક પાછું નીચે મતલબ મુંબઈ સાઈડ જશે અને પાછું 1 તારીખે ઉપરની સાઈડ એટલે ઈસ્ટ ટુ વેસ્ટની દિશામાં એ આવવાની સંભાવના તે જોઈ રહ્યા છે. એના અનુસંધાનમાં એવું કહી શકાય કે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં 31 અને 1 તારીખની રાત્રે કદાચ ડિપ્રેશનની અંદર ડીપ ડિપ્રેશનમાં જવાની સંભાવના અત્યારે હાલના સંજોગમાં લાગી રહી છે. પણ આવનારા 12 થી 14 કલાકની અંદર અત્યારે ગુજરાતમાં જે વરસાદનો માહોલ જામી રહ્યો છે, હવે એની અંદર એને કેટલો મોઇસ્ચર ગેઇન મળે છે, એને દરિયાની સપાટીમાંથી કેટલો મોઇસ્ચર મળે છે એના પર ડિપેન્ડ થશે કે ડીપ ડિપ્રેશનમાં જશે કે નહીં. પણ હાલના અનુભવ પ્રમાણે ડિપ્રેશન થવાની સંભાવના અત્યારે લાગી રહી છે. જેના અનુસંધાનમાં એવું કહી શકાય કે આવનારા 3 દિવસમાં એટલે 30 આજની તારીખ 31 અને 1 નવેમ્બર સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ બધામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના 1 નવેમ્બરના દિવસે અત્યારે હું મારા મોડેલ પ્રમાણે જોઈ રહ્યો છું. હવે આ સિસ્ટમની અંદરનો જે આખો જેનો પાથ રૂટ છે એ પ્રોપર જે સાયક્લોનિક પેટર્ન પ્રમાણે જોઈ રહ્યા છીએ આપણે. એટલે સાયક્લોનિક પેટર્નમાં સમટાઈમ એવું થતું હોય છે કે એની હવાના વેગના કારણે એ થોડી ઘણી દિશાને એનો વાવડ બદલતો હોય છે. એટલે એ પ્રોપર પ્રમાણમાં જો સાયક્લોનિક ફોર્મ ની જે સંભાવના થવી જોઈએ એ સંભાવના પ્રમાણે જઈ રહ્યો છે. પણ એકચ્યુઅલીમાં અત્યારનું જે સ્ટેબલાઇઝેશન એનું થોડું જોઈ રહ્યા છે કે થોડુંક સ્ટેબલ ઠંડુ પડી ગયું છે. પણ હવે હું કહું છું ને કે આવનારા 12 કલાકની અંદર જો એને પાછો ભેજ પ્રોપર મળે અને મોઇસ્ચર કન્ટેન્ટ વધારે મળશે તો ડેફિનેટલી એ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન થવાની સંભાવના છે. હા, અને આવનારા 3 દિવસની અંદર આ જો સિસ્ટમ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં નહીં જાય તો પણ આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો કાંઠો, સૌરાષ્ટ્રના તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો તમે લઈ લો, દેવ દ્વારકાથી લઈને છે જુનાગઢ સુધી બધા વિસ્તારો લઈ લો, અને મધ્ય ગુજરાતની અંદર આણંદ છે, આપણે અમદાવાદ છે, કપડવન છે, ખેડા છે, આ બધાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ 1 નવેમ્બર સુધી થવાની પૂરેપૂરી સંભાવના 100% છે. તો વધતા માવઠાઓને લઈને હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જની અસરથી મોસમી પેટર્નમાં મોટો ફેરફાર આવ્યો છે. અરબી સમુદ્ર વધુ સક્રિય બન્યો છે. છેલ્લા 5 વર્ષમાં અરબ સાગરમાં ચક્રવાતોની સંખ્યા પણ વધી ગઈ છે. દરિયામાં તાપમાન વધવાથી સમુદ્ર વધુ સક્રિય થયો છે. ક્લાઇમેટ ચેન્જની અસરથી મોસમી પેટર્નમાં ફેરફાર જોવા મળ્યા છે અને છેલ્લા 5 વર્ષમાં આ ફેરફાર સતત અલગ અલગ રીતે આપણે મહેસૂસ પણ કરી રહ્યા છે. આ સિસ્ટમ બનવાનું કારણ શું? કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બીજી બાજુ તો બંગાળની ખાડીમાં વાવાઝોડું હતું એ પણ હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ રહ્યું છે. એટલે આ બધી 3 જે સિસ્ટમો છે એની ઇફેક્ટના કારણે આટલું મોટું સિસ્ટમ બની છે અને તેના કારણે નવેમ્બર મહિનામાં આટલું મોટું માવઠું થઈ રહ્યું છે. આટલા વર્ષોથી આપણે માવઠા જોતા હતા કે માવઠા જે બી આવતા હતા એ લગભગ 1 કે 2 દિવસના હતા. અને વર્ષોથી જ્યારથી 2008ની અંદરમાં આપણા ભારતની અંદર જ્યારે ક્લાઇમેટની જે ભાષા લોકોને સમજ પડી કે અલ નીનો અને લા નીના છે, તો આ અલ નીનોના રૂપમાં 2007થી આપણા ભારત અને ગુજરાતની અંદર લગભગ વિભુબેન નવેમ્બર ડિસેમ્બરમાં 2 દિવસ માવઠું આવે અને ફેબ્રુઆરી એન્ડમાં 2 દિવસ માવઠું આવે. એ માવઠાની અંદર હવે આખી વરસાદની હેલી આવવા માંડી, સિસ્ટમ સક્રિય થવા મળી, વાવાઝોડા થવા મળ્યા. આની પાછળ ક્લાઇમેટની પેટર્ન જવાબદાર છે, ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે, ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે. અને હવે 2017થી જે 2024માં જે દર વર્ષે કે 2 વર્ષના અંતરમાં આપણા ગુજરાતના કાંઠે જે વાવાઝોડા એ બધા આરબ સમુદ્રમાંથી આવ્યા છે. એટલે હું એવું કહેવું છું કે જે છેલ્લા 74 વર્ષનો જે આપણો ભારતનો ઇતિહાસ કાઢીએ એની અંદરમાં જે 2000ની પહેલાંના જેટલા બી વાવાઝોડા હતા એ લગભગ 10 કે 15 વર્ષે ફોર્મ થતા એ બધા બંગાળના ખાડીમાં ફોર્મ થતા હતા. અને પહેલી વખત એવું છે કે 2017થી બધા જ વાવાઝોડા આરબ સમુદ્રમાં ફોર્મ થાય. એની પાછળ એક જ કારણ છે કે દરિયાની સપાટી વધી રહી છે, દરિયાનું પાણી વધી રહ્યું છે, ગ્લેશિયર ઓગળી રહ્યો છે, જેના કારણે આરબ સમુદ્ર બહુ એક્ટિવ થઈ ગયો છે. અને આ આરબ સમુદ્ર એક્ટિવ થવાના કારણે આવી નાની મોટી સિસ્ટમો સક્રિય કરીને દર મહિને આપણે જોઈ રહ્યા છીએ કોઈ નાની મોટી સિસ્ટમ આવીને ગુજરાતની અંદર વરસાદ કરે છે અને બચારા ખેડૂતોને હેરાન કરી નાખે છે. હવામાન નિષ્ણાંતોનું તારણ છે કે આ સિસ્ટમને કારણે 1 નવેમ્બર સુધી ભારે વરસાદ છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં થશે.
કેમેરામેન નિલેશ સોસા સાથે બીબુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.